સુગ્ન શ્રોતાજન અને વહાલા બાળ દોસ્તો, આજે 21મી માર્ચ એટલે વિશ્વ વન દિવસ. ઈસવીસન 1972થી 21મી માર્ચનો દિવસ સમગ્ર વિશ્વમાં વિશ્વ વન દિવસ તરીકે ઉજવાય છે. જંગલો વિના માત્ર માનવ જીવન જ નહીં, પરંતુ પ્રાણીઓ અને પક્ષીઓના જીવનની પણ કલ્પના કરી શકાતી નથી. તેથી જંગલોનું સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. તેથી જંગલોનું મહત્ત્વ જણાવવા અને તેના સંરક્ષણ વિશે લોકોને જાગૃત કરવા માટે 21મી માર્ચનો દિવસ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય વન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જંગલોના આડેધડ કાપને કારણે હવે જંગલોના ઘરો અને તેમાં રહેતા પ્રાણીઓ સંકોચાઈ રહ્યા છે. જંગલોની જાળવણી માટે વર્ષ 1971માં યુરોપિયન કૃષિ સંગઠનની 23મી સામાન્ય સભામાં દર વર્ષે 21 માર્ચને વિશ્વ વન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. પરંતુ પાછળથી યુનાઇટેડ નેશન્સ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશને પણ જંગલોના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા માટે 21 માર્ચે વિશ્વ વન દિવસ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવણી કરવા સંમતિ આપી હતી. ત્યારથી 21 માર્ચે વિશ્વ વન દિવસની શરૂઆત કરવામાં આવી હતી. જંગલોમાં જોવા મળતા વૃક્ષો અને છોડ પૃથ્વી પર ઓક્સિજનનો મુખ્ય સ્ત્રોત છે. ઓક્સિજનની ઉણપ માનવ જીવન માટે જોખમ સમાન છે. તેથી આ દિવસની ઉજવણીનો વિશેષ હેતુ લોકોને આ અંગે જાગૃત કરવાનો છે. પર્યાવરણની જાળવણીમાં વૃક્ષો, જંગલો અત્યંત અગત્યનો ભાગ ભજવે છે. વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ શોષીને પ્રાણવાયુ આપે છે. વૃક્ષારોપણ માત્ર ચોમાસામાં જ થાય એ ખ્યાલમાંથી બહાર આવીને વધુમાં વધુ વૃક્ષોનું રોપણ કરવું આવશ્યક છે. જ્યાં ઇલેક્ટ્રોનિક તાર પસાર થતા હોય બરાબર તેની વચ્ચે વૃક્ષો ન વાવવા જોઈએ. વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષોના પર્ણો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો જાત જાતના ફળો આપે છે. વૃક્ષોના મૂળિયા જમીનનું ધોવાણ અટકાવે છે. વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે. કેટલાક વૃક્ષોના મૂળિયા અને પર્ણો ઔષધિ તરીકે વપરાય છે. કેટલાક વૃક્ષોના પાન પડિયા પતરાળા બનાવવાના કામમાં આવે છે. વૃક્ષો વાદળાને ઠંડા પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ, ખેડૂતો અને વટેમાર્ગો વિશ્રામ કરે છે. વળી વૃક્ષો ધરતીની શોભા છે. વૃક્ષો વિનાની ધરતી કેશ વિહોણા શીશ જેવી ઉજ્જળ